આજે આપણે ધોરણ 5 ગુજરાતી વિષયમાં લેવાયેલી દ્વિતીય સત્રાંત પરીક્ષા ના ગુજરાતી વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. પ્રશ્ન એક, નીચેનામાંથી કોઈ પણ બે વિષય બે લીટીમાં જવાબ લખો. જ્યારે અમે બહાર ગામ જઈએ છીએ ત્યારે મોટા ભાગે બસમાં જવાનું પસંદ કરીએ છીએ, પણ જ્યાં બસ ન મળે ત્યાં અમે છકડામાં જઈએ છીએ. અમે બહાર ગામ જઈએ ત્યારે પપ્પા મને ઘણા ફળો પણ લઈ આપે છે. અમે બહાર ગામ જઈએ ત્યારે મારા પપ્પા મને રસ્તામાં આવતી દરેક વસ્તુથી પરિચિત કરાવે છે. બીજો પ્રશ્ન છે, જ્યારે બેસતું વર્ષ હોય ત્યારે હું અને મારા પપ્પા સવારમાં વહેલા મારા દાદા દાદીને પગે લાગીએ છીએ અને ત્યારબાદ અમે મંદિરે જઈએ છીએ. મંદિરેથી ઘરે આવતા સમયે દરેક સગા સંબંધીના ઘરે પણ અમે નવા વર્ષની શુભેચ્છા આપવા માટે જઈએ છીએ. જ્યારે મારી સાથે મારો મિત્ર ઝઘડે છે ત્યારે હું તેને સમજાવું છું કે આવી નાની નાની વાતમાં ઝઘડો કરવો જોઈએ નહીં. ઝઘડો કરવાથી આપણા મન પર ખૂબ જ ખરાબ અસર પડે છે, તેથી ઝઘડો ન કરવો જોઈએ તેવી સમજણ પણ હું મારા મિત્રને આપું છું. પ્રશ્ન બીજો, નીચેના વિકલ્પમાંથી વાક્યનો સૌથી નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધીને લખો. પર્વત ઉપર જવાથી છોકરાને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે. પર્વત પર જવાથી છોકરાને આકાશની બધી જ છુપી વાતો સમજાઈ જશે. એટલે અ જવાબ આવશે. અખિયો કી ડીબિયા ભર દે રે નીંદિયા, તું મારી આંખોને ઊંઘથી ભરી દે. રોતા છો રોનારા, રોતા અમે ન રહેનારા. રોવા વાળા ભલે રોતા રહે, અમે રોતા રહેવા વાળા નથી. એ જવાબ આવશે બ. અનુજ લક્ષ્મણ થાકતો જ નથી અને વિશ્રામની જરૂર પડતી નથી. નાનો ભાઈ લક્ષ્મણ થાકતો નથી, માટે તેને આરામની જરૂર પડતી નથી. ક આવશે જવાબ. ગાડલું પડ્યું છે આ પોળા પલંગમાં, બિલીને સુવા દઈશ. હું આ પોળા પલંગમાં વાળા ગાડલામાં બિલાડીને સુવા દઈશ. જવાબ આવશે. પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો. ચંદ્ર રોજ દૂરના પર્વત પર શા માટે જાય છે? જવાબ, પર્વત પર જવાથી ચંદ્રને અંબરનું એટલે આકાશનું સઘળું રહસ્ય સમજાઈ જશે, એટલે એ રોજ દૂરના પર્વત પર જાય છે. માળી બકરીને ડાંગ શા માટે ફટકારે છે? બકરીને ભૂખ લાગી હોય છે, એટલે લીલું ઘાસ ખાવાની લાલચમાં તે શેઠના બગીચામાં ઘૂસીને ચરવા માંડે છે, અને પછી આ જોઈ જાય છે માળી, એટલે એને ડાંગ ફટકારે છે. તમે દિગ્વિજયને કઈ સજા કરો? અમે દિગ્વિજયને હંમેશાને માટે બળદની જેમ ખેતર ખેડવાનું કામ કરવાની સજા કરીશું. લક્ષ્મણે શૂર્પણખાનું નાક શા માટે કાપી નાખ્યું? શૂર્પણખાએ સીતા પર કરેલા આક્રમણથી લક્ષ્મણે શૂર્પણખાનું નાક કાપી નાખ્યું. તમને રવિની મૂર્તિ ક્યાં જોવા મળી શકે? દક્ષિણ ભારતમાં અમને રવિની મૂર્તિ જોવા મળી શકે છે. પ્રશ્ન 4, નીચે આપેલી કાવ્ય પંક્તિઓ પરથી પ્રશ્નોના જવાબ લખો. તો પેલી કાવ્ય પંક્તિ ઉપરથી આપણે પ્રશ્ન જોઈએ. શૂર્પણખાનું નાક કોણ કાપી લેશે? શૂર્પણખાનું નાક નાનો ભાઈ લક્ષ્મણ કાપી લેશે. ખામી કે દોષ માટે આ પંક્તિઓમાં કયો શબ્દ વપરાયો છે? વાંક. બીજી કાવ્ય પંક્તિ જોઈએ, એનો ત્રીજો પ્રશ્ન જોઈએ. આ કાવ્ય પંક્તિમાં કવિએ વાદળ વિશે શી કલ્પના કરી છે? આ પંક્તિમાં કવિએ વાદળને ભૂરા ભૂરા ભાલુ એટલે કે રીંછ જેવું છે એ કલ્પના કરી છે. કવિને સપનામાં ચાંદા સાથે શું કરવાની ઈચ્છા છે? કવિને સપનામાં ચાંદા સાથે આખી રાત રમવાની ઈચ્છા છે. ત્યાર પછી ત્રીજી કાવ્ય પંક્તિ પરથી જોઈએ. ચાડિયાએ અહીં ચોર કોને કહ્યા છે? ચાડિયાએ અહીંયા કાબર, ચકલી, મેના, પોપટ અને મોર ને ચોર કહ્યા છે. પ્રશ્ન 5 સૂચના મુજબ કરો. એમાં જોઈએ. કૌંસમાં આપેલા સંયોજકો વડે ખાલી જગ્યા પૂરો. હું તમારી સાથે આવીશ, પણ એક શરત છે. બીજું, એમાં પણ જવાબ આવ્યો ખાલી જગ્યામાં. તે ખૂબ મહેનત કરે છે, તો ખાલી જગ્યામાં આવશે તેથી બધાને પ્રિય છે. બ જોઈએ, નીચે આપેલા વાક્યોને આપેલ પ્રકારના આધારે ઓળખાવો. તમે મારા ઘેર આવશો ને પ્રશ્નાર્થ વાક્ય છે. તે મારો સાચો દોસ્ત છે વિધાન છે. આહા શું વાત છે ઉદ્ગાર વાક્ય છે. પ્રશ્ન 5 ક જોઈએ, નીચેના વાક્યોમાં રહેલી ભૂલોને સુધારી વાક્ય ફરીથી લખો. તું મારો વસ્તુ આપી દે, નહીતર હું તારો ફરિયાદ સાહેબને કરી દઈશ. તો એમાં જવાબ આવશે, તું મારી વસ્તુ આપી દે, નહીતર હું તારી ફરિયાદ સાહેબને કરી દઈશ. કંપાસને જોતો ખરા, પેન્સિલ તેમાં જ હતો. કંપાસને જોતો ખરા, પેન્સિલ તેમાં જ હતી.
આહા શું સ્વાદ છે. જોઈએ પ્રશ્ન 5 નીચે આપેલા ને આપણે કલ્પના અનુમાનને આધારે પૂરા કરવાના છે. તો અહીંયા શૂળપંખા, ના મારે તમારા સેવક સાથે લગ્ન નથી કરવા, તમારી સાથે લગ્ન કરવા છે. રામ કે હે દેવી, હું એક પત્નીવ્રત ધારી છું, તેથી તમારી સાથે લગ્ન ન કરી શકું. શૂળપંખા, હવે રખવાઈ બનીને ખીજાઈ ગઈને વિચાર્યું કે આ યુવકની પત્નીને મારી નાખું તો એ પછી એ મારી સાથે લગ્ન કરશે. પ્રશ્ન 6 જોઈએ. કોઈ પણ એક વિષય પર ટૂંક નોંધ લખવાની છે. અહીં તમે તમારી રીતે પ્રકૃતિના સૌંદર્યનું વર્ણન કરી શકો છો. TS1માં તમે જુરાસિક પાર્કનું ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ મુજબ પણ લખી શકો છો. કોઈ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત પણ લખી શકો છો. પાઠના આધારે રામ વિશે વાક્ય લખવાના છે. તો આપણે જાણીએ છીએ કે રામના ભાઈનું નામ લક્ષ્મણ છે. લક્ષ્મણ હતું તે બંને એકબીજા સાથે હળીમળીને રહેતા હતા. તેઓને લગભગ 14 વર્ષનો વનવાસ થયો હતો. એટલે 14 વર્ષ જંગલમાં રહ્યા હતા. તેમનો ભાઈ લક્ષ્મણ તેમને દરેક બાબતમાં મદદ કરતો હતો. તે ઝૂંપડી બાંધીને રહેતા. આવું બધું લખી શકાય. પ્રશ્ન 7 જોઈએ. ઉદાહરણ મુજબ વર્તુળમાંની 2 શબ્દો પરથી વાક્ય બનાવવાનું છે. એક વર્તુળમાંથી એક વાક્ય લેવાનું છે. તો અહીંયા જુઓ તો મીઠું સ્વાદે ખારું હોય છે, એટલે મીઠું આપણે પહેલા વર્તુળમાંથી લીધું અને ખારું આપણે બીજા વર્તુળમાંથી. એમ અહીંયા વાક્ય બનાવીએ તો ખેતર ખેડૂત ખેડે છે. બીજો વાક્ય થાય ગોળ સ્વાદે ગળ્યો હોય છે. અને ત્રીજું વાક્ય રામ ભગવાનના પરમ ભક્ત હનુમાન હતા. તો તમારે પેપર સારું જ ગયું છે. તમે અહીંયા આનું સોલ્યુશન મેળવી શકે છો. આ વધુ સોલ્યુશન મેળવવા માટે આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો.